સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદમાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે। કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશના કારણે વિરોધ થઈ રહ્યો છે। વિરોધના વંટોળ પણ ઉઠ્યા છે, જેના પગલે આજે કરમસદ ગામને બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સવારથી જ કરમસદ ગામમાં દુકાનો બંધ જોવા મળી। મોટાભાગના વિસ્તારમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો। સ્થાનિક લોકો સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાયા હતા, તો સરદાર સામાન્ય સંકલન આંદોલન સમિતિએ બંધનું એલાન આપ્યું છે। મહત્વનું છે કે સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ જળવાઈ રહે તે માટે કરમસદને અલગ ઓળખ આપવાની માંગ કરવામાં આવી છે। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ, જેમાં એક નવા જ વિવાદની શરૂઆત થઈ છે અને વિવાદના પગલે બંધ પાડવામાં આવ્યો હતો। તમામ વેપારીઓ એકઠા થઈ સજ્જડ બંધ પાડ્યો હતો। આજે કરમસદમાં તમામ દુકાનો બંધ રહી હતી। કરમસદ ગામના આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। હમણાં જ સરકારે નવીન મહાનગરપાલિકાઓનો સમાવેશ કર્યો છે। જાહેરાતો કરી તેમાં કરમસદનું પણ નામ હતું, જેને આણંદમાં સમાવી લેવામાં આવ્યું છે। જોકે આ નિર્ણય લેવામાં આવતા જ જે સ્થાનિક લોકો છે તેમણે વિરોધ કર્યો છે અને આ વિરોધના વંટોળ જોવા મળ્યા છે અને આ વિરોધ અંગે સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને લઈને સ્થાનિકોએ બંધ પાડ્યો હતો। બંધમાં તમામ લોકો પણ જોડાયા છે। લોકોનું કહેવું છે કે સરદાર પટેલનો વારસો છે તેને એક અલગ ઓળખ આપવામાં આવે, ના કે તેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી લેવામાં આવે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, સરદાર પટેલની કર્મભૂમિ જ્યાં એક નવો જ વિવાદ છેડાયો છે। જી ભાવિની જણાવી દઉં કે જે સરદાર પટેલનું પૈતૃક ગામ છે કરમસદ, એ કરમસદ ગામને વિશેષ દરજ્જો આપવાની માંગ લાંબા સમયથી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા આણંદ મહાનગરપાલિકા ને દરજ્જો આપવામાં આવતા તેમાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ ગ્રામજનો દ્વારા સમગ્ર ગામને બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ બંધને લઈને સ્વૈચ્છિક રીતે સમગ્ર ગામ આજે બંધ છે। આ ગામ બંધ હોવાના કારણે કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા ગ્રામજનો એકઠા થયેલા છે। જે કરમસદ બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં આગળ લોકો એકઠા થયા છે અને શાંતિપૂર્ણ રીતે બંધ પાડીને વિરોધ નોંધાવી રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે જે પ્રમાણે સરદાર પટેલનું નામ છે તે પ્રમાણે તેમને વિશેષ દરજ્જો મળે, તેમજ આ કરમસદ જે ગામ છે તેને અલગ વિશેષ દરજ્જો આપવામાં આવે કે તાલુકો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને બંધ પાડવામાં આવ્યું છે। આભાર માહિતી જી।